85 દિવસ સુધી આ 4 રાશિના જાતકોના શરૂ થશે છે દિન। જોઈ લો તમારી રાશિ પણ છે ને। જ્યોતિષ શાસ્ત્રમાં તમામ ગ્રહોનું એક અલગ મહત્વ જણાવવામાં આવ્યું છે અને આ બધામાં શનિદેવને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવ્યા છે। શનિદેવ સૌથી ધીમી ગતિએ ગોચર કરે છે। શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે। શનિદેવ દર થોડા સમયે પોતાની ચાલ બદલે છે અને તેની શુભ અને અશુભ અસર જોવા મળે છે। શનિદેવે હાલમાં જ નક્ષત્ર પરિવર્તન કર્યું છે અને થોડા સમય બાદ તેઓ ફરી ગોચર કરશે, જેની શુભ અશુભ અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે। શનિદેવ હાલમાં ગુરુના નક્ષત્રમાં ગોચર કરવા જઈ રહ્યા છે અને તેઓ ફરી ટૂંક સમયમાં જ રાહુના નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। આજથી લઈને 26મી ડિસેમ્બર સુધી શનિદેવ રાહુના શતભિષા નક્ષત્રમાં બિરાજમાન રહેશે। શનિનું આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ લાભદાયી રહેવાનું છે, જેના કારણે આ 3 રાશિના જાતકોના ભાગ્ય ખુલી જશે। આ રાશિઓના શરૂ થઈ જશે છે દિન। જી હા દોસ્તો, તો દોસ્તો આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે અને તેમને કયા કયા લાભ થશે, ચાલો આપણે આ વિડીયોમાં જોઈએ। તો મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, તો આ વિડીયોને અંત સુધી પૂરો જોજો। મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે શનિનું શતભિષા નક્ષત્રમાં પ્રવેશ ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે। વેપાર કારોબારમાં કરેલી મહેનત રંગ લાવશે। ધનલાભ થવાના યોગ બની રહ્યા છે। સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળો શકે છે। નોકરી શોધી રહેલા લોકોને પણ સારા સમાચાર સાંભળવા મળી શકે છે। વિદ્યાર્થીઓને પણ સફળતા મળી શકે છે। પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના પ્રથમ સ્થાનમાં શનિના પ્રવેશને કારણે મેષ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે। આ રાશિના જાતકોને અણધાર્યા નાણાકીય લાભ મળી શકે છે। તમને આર્થિક તંગીમાંથી રાહત મળશે। તેનાથી લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે અને સંપત્તિમાં વધારો થશે। પરિવાર સાથે સારો સમય પસાર કરશો। શનિની કૃપાથી તમને નોકરી અને વ્યવસાયમાં પણ ઘણો ફાયદો થશે। લાંબા સમયથી તમે વાહન, મિલકત ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો, તે હવે પરિપૂર્ણ કરી શકાય છે। સ્વાસ્થ્ય સારું રહેશે। વ્યવસાય વિશે વાત કરીએ તો તમે મોટા નફા સાથે સફળતા પ્રાપ્ત કરી શકો છો। વિડીયોમાં આગળ વધતા પહેલા, હે શનિદેવ, હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો। તો મિત્રો, મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો, જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ। ધન રાશિ। ધન રાશિના જાતકોને પણ શનિદેવના આ નક્ષત્ર પરિવર્તનને કારણે લાભ થઈ રહ્યો છે। આ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ સારો રહેવાનો છે। તમે કોઈ નવી યોજના શરૂ કરી શકો છો। વેપારમાં ધનલાભ થવાની શક્યતા છે। સ્વાસ્થ્ય સારું રહેશે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળી શકે છે। ધન રાશિના લોકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન સુખદાયક રહેશે। ઘણા સમયથી પેન્ડિંગ રહેલી ઘણી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે।
તેનાથી મન પ્રસન્ન રહેશે. બાળકો તરફથી ઘણી સમસ્યાઓ પણ ઉકેલી શકાય છે. બાકી રહેલા પૈસા પાછા મળશે. આવી સ્થિતિમાં તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમે સંપત્તિ ભેગી કરવામાં સફળ થશો. માનસિક તણાવથી રાહત મેળવી શકશો. જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમને ઘણી નવી તકો મળી શકે છે. આ સાથે તમને પ્રમોશન અને પગારમાં નોંધપાત્ર વધારો મળી શકે છે. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે શનિનું આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ શુભ સાબિત થશે. આ રાશિના જાતકોને આર્થિક લાભ થવાની શક્યતા છે. વેપારમાં પણ સફળતા મળી રહી છે. પરિવારના સભ્યો સાથે સંબંધ સુધરી રહ્યા છે. કામના સ્થળે પણ તમારા કામના વખાણ થશે અને સફળતા મળવાની પૂરેપૂરી શક્યતા છે. આ રાશિના જાતકો માટે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના પ્રથમ પદમાં શનિનું ચાલવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. શનિના પ્રભાવથી આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. કરિયરના ક્ષેત્રમાં પણ તમને ઘણો ફાયદો મળી શકે છે. નોકરી કરતા લોકોની તેમના કામ માટે પ્રશંસા થશે. તેની સાથે બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે, જેના કારણે તમે દરેક ક્ષેત્રમાં સફળ થઈ શકો છો. શારીરિક અને માનસિક તણાવમાંથી મુક્તિ મળી શકે છે. આ સાથે પરિવારમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો હવે અંત આવી શકે છે. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોના જીવન પર શનિદેવની બદલાયેલી ચાલની ખૂબ સકારાત્મક અસર જોવા મળી શકે છે. આ રાશિના જાતકોના જીવનમાં ધનની આવક વધવાની શક્યતા છે. તમારા યોગ્ય પ્રયત્નોથી આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. વિદ્યાર્થી જાતકોની લગન અને મહેનતનું પરિણામ સામે આવશે. લોકો તમારી પ્રશંસા કરશે. તમારા પ્રોજેક્ટ માટે પ્રશંસા અને પુરસ્કાર મળવાની સંભાવના છે. મહિલા જાતકો જે વેપાર કરતા હશે તેમને ખાસ લાભ થવાની શક્યતા છે. જીવનમાં લાઇફસ્ટાઇલના સ્તરમાં ખૂબ ફેરફાર આવશે. નોકરિયાત જાતકોની પણ આવક વધશે. ઘર અને પરિવારમાં વધુ કુશળ મંગળ રહેશે. આ રાશિના જાતકોના જીવનમાં ખૂબ અનુકૂળ અસર જોવા મળશે. આ રાશિના જાતકોમાં આત્મવિશ્વાસની સાથે નવી અંતરદ્રષ્ટિ પણ વિકસિત થશે. વેપારમાં ઉલ્લેખનીય પ્રગતિ થવાની શક્યતા છે. વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી શકે છે. નોકરિયાત લોકોને તેમના યોગ્ય પ્રયત્નોથી સારી આવક થવાની શક્યતા છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થવાથી મન પ્રસન્ન રહેશે. કૌટુંબિક જીવન ખૂબ સુખમય અને સહયોગપૂર્ણ રહેશે. લવ લાઈફ પણ મજબૂત થશે. સિંગલ લોકોને મેરેજ પ્રપોઝલ આવી શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થવાના યોગ છે. જો મિત્રો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.